ફ્રેન્ડ્સ, આજે આપણે નવરાત્રિના ઉપવાસ કે શ્રાવણ મહિનાના ઉપવાસ માટે મોરૈયાનો શીરો બનાવીશું અને સામો પણ કહેવાય છે। આ શીરો બનાવવો ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મોરૈયાનો શીરો બનાવવા માટે અહીંયા મેં અડધી વાડકી જેટલો મોરૈયો લીધો છે। સાથે જ મેં અહીં અડધી વાડકી ઘી અને અડધી વાડકી ખાંડ લીધી છે। તમે જેટલો મોરૈયો લીધો હોય તેનાથી તમારે અડધું ઘી અને અડધી ખાંડ લેવાની। સાથે જ મેં અહીં તે જ વાડકીના માપે 2 વાડકી જેટલું દૂધ લીધું છે। અડધી વાડકી મોરૈયાની સામે મેં અહીં 4 ગણું દૂધ લીધું છે, એટલે 2 વાડકી જેટલું દૂધ લીધું છે। તમે 1 વાડકી દૂધ અને 1 વાડકી પાણી પણ લઈ શકો છો। હવે આપણે નાનું મિક્સર જાર લઈશું અને મોરૈયાને થોડોક પીસી લઈશું। રવા કરતાં મોરૈયાનો દાણો થોડોક મોટો હોય છે, એટલે ઝીણા રવા જેવું ટેક્સચર આવે ત્યાં સુધી તમારે તેને પીસવાનું છે। મોરૈયો એકદમ ઝીણો ના પીસાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો અહીં મેં મોરૈયો પીસી લીધો છે। આ રીતના ઝીણો રવો હોય તે રીતનું મોરૈયાને પીસવાનું છે। હવે આપણે તેને શેકી લઈશું। હવે શીરો બનાવવા માટે એક કઢાઈ લઈ તેમાં જે અડધી વાડકી જેટલું ઘી લીધું છે તે ઉમેરી દઈશું અને ઘીને થોડુંક ગરમ થવા દઈશું। ઘી થોડુંક ગરમ થાય એટલે તેમાં અડધી વાડકી જેટલો મોરૈયાને ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને મોરૈયાને શેકી લઈએ। આપણે રવાનો શીરો બનાવીએ અને રવાને શેકીએ છીએ એ જ રીતે મોરૈયાને શેકવાનો છે। તો મોરૈયો સ્લો ફ્લેમ પર શેકાય છે ત્યાં સુધી આપણે તેમાં ઉમેરવા માટે દૂધ ગરમ કરવા માટે મૂકી દઈએ। દૂધ ગરમ થાય ત્યારે વચ્ચે વચ્ચે તમારે મોરૈયાને હલાવતા રહેવાનું એટલે તે બરાબર શેકાય। તો અહીં નવશેકું દૂધ ગરમ થઈ ગયું છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। અહીંયા મોરૈયાને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ શેકવાનો। તો આટલો મોરૈયો શેકાતા લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે। મોરૈયો શેકાશે એટલે તે એકદમ સરસ ફૂલી જશે। મોરૈયો શેકાશે એટલે થોડોક તેનો કલર ચેન્જ થશે અને એકદમ છૂટો છૂટો થઈ જશે। તો અહીં આપણો મોરૈયો એકદમ સરસ શેકાઈ ગયો છે। આટલો મોરૈયો શેકાતા લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગ્યો હતો। હવે આપણે જે દૂધ ગરમ કરીને રાખ્યું છે તે થોડું થોડું કરીને ઉમેરી દઈશું। તમે મોરૈયામાં આ રીતે દૂધ ઉમેરશો એટલે એકદમ જ આ રીતે ઉભરો આવશે, એટલે એક સાથે બધું દૂધ નહીં ઉમેરી દેવાનું। આ રીતે થોડું થોડું કરીને જ દૂધ ઉમેરવાનું। એક હાથથી દૂધ ઉમેરતા જવાનું અને તેને મિક્સ કરતા જવાનું। તો અહીં મેં બધું જ દૂધ ઉમેરી દીધું છે। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી થવા દઈશું। તો લગભગ 2 થી 3 જ મિનિટમાં બધું જ દૂધ મોરૈયામાં શોષવાઈ જશે। આ રીતે થોડુંક દૂધ શોષવાઈ જાય પછી આપણે તેમાં અડધી વાડકી જેટલી ખાંડ ઉમેરીશું। અહીં જે ખાંડ ઉમેરી તેનું પાણી થાય અને તે બળી જાય અને તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું। અહીં તમારે સતત હલાવતા રહેવાનું એટલે તે તળિયે બિલકુલ નહીં ચોંટે। તો લગભગ 2 થી 3 જ મિનિટમાં આપણું ખાંડનું પાણી બધું જ બળી ગયું છે અને તેમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરીશું। તો ઝીણી સમારેલી 1 ચમચી જેટલી બદામ, ઝીણા સમારેલા 1 ચમચી જેટલા કાજુ અને 1 ચમચી જેટલી દ્રાક્ષ નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું। હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ગરમા ગરમ સર્વ કરીશું। આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું। તો અહીં એકદમ સરસ મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવો પોચો રૂ જેવો ગરમા ગરમ ફરારી મોરૈયાનો શીરો બનીને બિલકુલ તૈયાર છે। જો તમે ક્યારેય પણ આ રીતે મોરૈયાનો ફરારી શીરો ના બનાવ્યો હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।